જ્યારે લીંબુની સિઝન હોય ત્યારે લીંબુ ખૂબ સસ્તા પણ મળે છે અને તેમાં રસ પણ ભરપૂર માત્રામાં હોય છે. હવે ચૈત્ર વૈશાખમાં લીંબુ ખૂબ જ મોંઘા થશે, તો સિઝન જાય તે પહેલાં આ રીતે લીંબુનો પાવડર બનાવીને રાખી દીધો હોય તો આખો ઉનાળો ચાલે છે. સાથે સાથે અત્યારે આદુ પણ ખૂબ જ સરસ મળે છે, તો માર્કેટ કરતાં શુદ્ધ અને એકદમ સરસ સુગંધિત સૂંઠનો પાવડર પણ આપણે બનાવીશું. એ સિવાય અત્યારે લસણ પણ સસ્તું મળે છે, તો આખા વર્ષ માટે લસણનો પાવડર પણ બનાવશું. સૌથી પહેલાં લીંબુનો પાવડર બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ લીંબુ લીધેલા છે. લીંબુ આ રીતે એકદમ સરસ પાકેલા અને પાતળી છાલના હોય તેવા લેવાના. આ લીંબુમાં રસ વધારે માત્રામાં હોય છે, તો જ્યારે પણ લીંબુની પસંદગી કરીએ ત્યારે જાડી છાલના લીંબુ હોય તેવા બિલકુલ નહીં લેવાના. લીંબુને આ રીતે વચ્ચેથી કટ કરી લેશું. બધા જ લીંબુને આ રીતે 2 ટુકડામાં મેં કટ કરી લીધા છે. હવે બધા જ લીંબુમાંથી આપણે રસ અલગ કરી લેશું. તો એક એક કરી અને બધા ટુકડામાંથી રસ કાઢી લેવાનો. લીંબુનો પાવડર બનાવવો ખૂબ જ સરળ છે અને આને તમે ફ્રીજ વગર પણ મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. બધા લીંબુમાંથી આપણે રસ કાઢી લીધો છે. હવે એક કપ લઈ અને તેને માપી લેશું. તો અહીં 1 કપ જેટલો આપણો લીંબુનો રસ તૈયાર થયેલો છે. હવે આપણે તેમાં સાકર ઉમેરશું. જે કપથી લીંબુનો રસ લીધેલો છે એ જ કપથી આપણે સાકર ઉમેરવાની છે. અહીં 1 કપ લીંબુનો રસ થયો છે, તો સામે આપણે 4 કપ જેટલી સાકર ઉમેરવાની છે. તમે ઈચ્છો તો સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો. માપમાં જોઈએ તો અહીં મેં 500 ગ્રામ લીંબુ અને 1 કિલો સાકરનો ઉપયોગ કરેલો છે. લીંબુ કરતાં ડબલ આપણે સાકર લેવાની છે અને તેને ચમચીથી આ રીતે મિક્સ કરી દેવાનું. હવે આ થાળીને આપણે ખુલ્લી હવામાં સૂકવવા માટે રાખી દેવાનું. તેને તડકામાં બિલકુલ નથી રાખવાનું. કાં તો તેને પંખા નીચે રાખવાનું અને કાં તો એકદમ સરસ છાંયે વધારે પવન આવતો હોય તેવી જગ્યાએ રાખવાનું. 3 થી 4 દિવસ પછી તમે જોઈ શકશો સાકરને લીંબુનો બધો જ રસ શોષી લીધો છે. તો હવે તવીથાની મદદથી આપણે તેને ઉખેડી લેશું. આ લીંબુના પાવડરને બનતા 8 દિવસ જેવો સમય લાગે છે. તવીથાથી ફરી પાછો તેને આ રીતે થાળીમાં ફેલાવી દેવાનું અને ફરી પાછું આપણે તેને 2 થી 3 દિવસ સુધી પંખા નીચે સૂકવવા રાખી દેશું. તો પહેલાં મને 4 દિવસ લાગેલા હતા અને 3 દિવસ ફરી પાછું મેં તેને આ રીતે સૂકવી લીધેલું છે. તો ટોટલ 7 દિવસમાં આ રીતે એકદમ સરસ આપણી સાકર છે તે સુકાઈ ગઈ છે. હવે એક મિક્સર જાર લઈ અને તેમાં આપણે તેને દળી લેવાની. બધી સાકરને એકી સાથે મિક્સર જારમાં ઉમેરી દેશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને તેનો પાવડર તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ પાવડર આપણો ફાઇન પીસાઈ ગયો છે. અને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ લીંબુ પાવડરનો ઉપયોગ આપણે કોઈ પણ દાળ, શાક, ચટણી કે લીંબુ શરબત બનાવવા માટે કરી શકીએ છીએ. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ઘરમાં લીંબુ શરબતનો ઉપયોગ ખૂબ જ થતો હોય છે. તો આ રીતે લીંબુ પાવડર તૈયાર હોય તો 5 જ મિનિટમાં આપણું શરબત બનીને તૈયાર થઈ જાય છે. પાણીમાં બસ માત્ર ચપટી સંચર પાવડર અને 1 ચમચી લીંબુ પાવડર ઉમેરી મિક્સ કરી અને આપણું લીંબુ શરબત તૈયાર થઈ જાય છે. તમે ઈચ્છો તો આમાં થોડો મરી પાવડર પણ ઉમેરી શકો. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાર પછી સૂંઠ પાવડર બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ આદુ લીધેલું છે. આદુ આ રીતે એકદમ સરસ તાજું અને રેસાવાળું હોય તેવું લેવાનું છે. આદુને છરીની મદદથી કટ કરી લેશું. આદુની છાલ બિલકુલ ઉતારવાની નથી કે ના તો આદુને ખમણવાનું છે. માત્ર છરીની મદદથી આ રીતે આપણે આદુના નાના ટુકડા કરી લેવાના. અત્યારે આદુ પણ ખૂબ જ સસ્તું ને સારું મળી રહ્યું છે. બધા જ આદુના મેં આ રીતે નાના ટુકડા કરી લીધા છે. હવે તેને થોડું થોડું કરી અને મિક્સર જારમાં પીસી લેવાનું. આદુને આપણે પલ્સ મોડ ઉપર પીસવાનું છે. તો તમે જોઈ શકશો આ રીતે આપણું આદુ એકદમ સરસ પીસાઈ ગયું છે. તેમાંથી રસ બિલકુલ છૂટો નથી પડ્યો. પલ્સ મોડ ઉપર તમે તેને પીસશો એટલે તેમાંથી રસ બિલકુલ છૂટો નહીં પડે. બધા જ આદુને મેં આ રીતે પીસી લીધું છે. હવે તેને 1 દિવસ માટે આપણે તડકામાં સૂકવી દેવાનું. આ આદુમાંથી 1 જ દિવસમાં સૂંઠ પાવડર બનીને તૈયાર થઈ જાય છે અને માર્કેટ કરતાં એકદમ સરસ શુદ્ધ સૂંઠ પાવડર બનીને તૈયાર થશે. ત્યાર પછી લસણનો પાવડર બનાવવા માટે 8 થી 10 અહીં મેં લસણના ગાંઠિયા લીધેલા છે. લસણના ગાંઠિયાને હાથેથી આ રીતે તોડી લેવાના અને તેમાં વધારાના જે ફોતરા હોય તે હાથેથી આ રીતે મસળી લેશો
એટલે નીકળી જશે. લસણનો પાવડર બનાવવામાં પણ આપણે લસણને ફોલવાની બિલકુલ ઝંઝટ નહીં થાય. હાથેથી માત્ર આ રીતે મસળી લેશું તો તેમાંથી વધારાના ફોતરા હશે તે નીકળી જશે. તમે જોઈ શકશો 50% જેવા ફોતરા આપણા નીકળી ગયા છે. થાળીને ઉપર નીચે પછાડી અને ફોતરાને અલગ કરી દેવાના. લસણનો પાવડર પણ માત્ર એક જ દિવસમાં બનીને તૈયાર થઈ જાય છે. જ્યારે પણ આપણી પાસે લસણ ફોલવાનો સમય ન હોય ત્યારે આ લસણનો પાવડર ખૂબ જ કામ આવે છે. તો તમે જોઈ શકશો અડધા ફોતરા આપણા લસણમાંથી તેની મેળાએ જ નીકળી ગયા છે. હવે આ બધી લસણની કળીઓને એક મિક્સર જારમાં ઉમેરી દેવાની અને તેને પણ પલ્સ મોડ ઉપર આપણે પીસવાનું છે. મિક્સરને ચાલુ બંધ કરતા જઈ અને તેને પીસવાનું, જેથી કરી લસણમાંથી પણ રસ છૂટો ન પડે. હવે ચમચીની મદદથી તેને થાળીમાં આ રીતે ફેલાવી દેશું અને લસણને પણ એકદમ સરસ તડકો આવતો હોય ત્યાં સૂકવી દેવાનું. 3 થી 4 જ કલાકની અંદર આપણું આદું અને લસણ બંને વસ્તુ એકદમ સરસ સુકાઈ જશે. તમે જોઈ શકશો ફોતરા સહિત જ મેં લસણને પીસેલું છે. આદું અને લસણને એકદમ સરસ આકરો તડકો આવતો હોય તેવી જગ્યાએ સૂકવી દેવાના, જેથી તે ફટાફટ સુકાઈ જશે. તો 3 થી 4 કલાક પછી આપણા આદું અને લસણ એકદમ સરસ સુકાઈ ગયા છે. સૌથી પહેલાં આદુને જોઈ લઈએ. આદુનો આ રીતે ભૂકો કરીએ તો તેનો સહેલાઈથી પાવડર થઈ જાય છે. હવે લસણને ચેક કરીએ તો લસણનો પણ એ જ રીતે ખૂબ જ સરળતાથી પાવડર થાય છે. મીન્સ કે આદું અને લસણ બંને એકદમ સરસ સુકાઈ ગયા છે. હવે એક મિક્સરનું જાર લઈ લેવાનું છે. પહેલાં આપણે તેમાં આદુને પીસી લેશું. પહેલાં આદુને જ પીસવાનું, જેથી કરી લસણની ગંધ આદુમાં ન બેસે. તો તમે જોઈ શકશો એકદમ સરસ ફાઇન આપણું આદું પીસાઈ ગયું છે. તો તૈયાર કરેલા આ પાવડરને આપણે ચાળી લેશું. માર્કેટ કરતાં ખૂબ જ સસ્તો, સુગંધિત અને સારો સૂંઠ પાવડર આ જ રીતે ઘરે બનાવી શકાય છે. જે પણ આદુના રેસા હશે તે આ રીતે ચાળણીમાં અલગ થઈ જશે. આ સૂંઠ પાવડરને તમે કાચની બરણીમાં ભરી અને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. સૂંઠના પાવડરનો ઉપયોગ આપણે 12 મહિના સુધી કરતા હોઈએ છીએ. ઉનાળો હોય તો રસમાં, ચોમાસું હોય તો ચામાં અને શિયાળામાં તો બધા વસાણામાં સૂંઠ પાવડર ઉમેરવામાં આવે જ છે. તો તમને આજનો આ આઈડિયા કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે લસણને પણ દળી લેશું. તો એ જ મિક્સર જારમાં બધું લસણ ઉમેરી દેવાનું છે અને તેનું ઢાંકણ ઢાંકી અને લસણનો પણ પાવડર તૈયાર કરી લેશું. તો લસણને ફોતરા કાઢવાની ઝંઝટ વગર આ રીતે મિનિટોમાં લસણનો પાવડર તૈયાર થઈ જશે અને તેને પણ આપણે ચાળી લેશું. 50% જેટલા ફોતરા આપણે પહેલાં જ અલગ કરી લીધા હતા અને જે પણ બાકી રહી ગયા હશે એ પણ આ રીતે ચાળી લેવાથી બધા અલગ થઈ જશે. તો લસણને ફોલવાની કે ખાંડવાની ઝંઝટ વગર આ રીતે આપણો મિનિટોમાં લસણનો પાવડર તૈયાર થઈ જાય છે. આને પણ તમે કોઈ પણ શાકની ગ્રેવીમાં, શાકમાં કે કોઈ પણ વસ્તુમાં ઉમેરી શકો છો. તમને આજની મારી આ મહેનત જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.